નમસ્કાર મિત્રો, આપણે આજે આ વિડીયોમાં 16 સોમવારની વાર્તા કરવાના છે. તો ચાલો શરૂ કરીએ. વ્રતની વિધિ. આ વ્રત શ્રાવણ માસના પહેલા સોમવારથી શરૂ કરવું અને 16 સોમવાર સુધી કરવું. વ્રતના દિવસે સવારે મહાદેવજીના મંદિરે જઈ શિવ પાર્વતીનું પૂજન કરવું, એક ટાણું કરવું અને મહાદેવજીની વાર્તા સાંભળવી. આ વાર્તા સાંભળતી વખતે હાથમાં 4 ચોખાના દાણા રાખવા અને હોંકારો દેવાને બદલે જય મહાદેવ એમ બોલવું. વ્રતની વાર્તા. એકવાર શંકર પાર્વતી પોતાના મંદિરે બેઠા છે અને બેઠા બેઠા સોગટાબાજીની રમત રમે છે. પરંતુ કોઈ હારતું નથી ને કોઈ જીતતું નથી. અને એમની રમતમાં કોણ હાર્યું અને કોણ જીત્યું એનો ન્યાય કોણ કરે તેનો વિચાર તેઓ કરતા હતા. એટલામાં આ મંદિરનો પૂજારી તપોદન બ્રાહ્મણ ત્યાં આવી પડ્યો. એટલે શંકર પાર્વતીએ તેને પોતાની પાસે બેસવા કહ્યું અને આ રમતનો ન્યાય આપવા કહ્યું. શંકર પાર્વતીએ રમત શરૂ કરી અને તપોદન બ્રાહ્મણ તેમની પાસે ઊભો રહ્યો. એક બાજી પૂરી થઈ, તેમાં ભગવાન શંકર જીતી ગયા. તેણે બ્રાહ્મણને પૂછ્યું, કોણ હાર્યું, કોણ જીત્યું? પ્રભુ, આપ જીત્યા ને માતાજી હાર્યા, બ્રાહ્મણે જવાબ આપ્યો. બીજી બાજી શરૂ થઈ, તેમાં પાર્વતીજી જીતી ગયા. તેમણે બ્રાહ્મણને પૂછ્યું, કોણ હાર્યું, કોણ જીત્યું? પ્રભુ, આપ જીત્યા, માતાજી હાર્યા. ત્રીજી બાજી શરૂ થઈ, તેમાં પણ પાર્વતીજી જીતી ગયા અને તેમણે બ્રાહ્મણને પૂછ્યું, હે બ્રાહ્મણ, બોલ, કોણ હાર્યું અને કોણ જીત્યું? પ્રભુ, આપ જીત્યા અને માતાજી હાર્યા. આ તપોદન બ્રાહ્મણ 2 વાર જૂઠું બોલ્યો, કારણ તેણે ભગવાનને રાજી કરવા હતા. આથી પાર્વતીજી ક્રોધે ભરાયા અને તેણે બ્રાહ્મણને શાપ આપ્યો, હે બ્રાહ્મણ, 3 બાજીમાંથી 2 બાજી હું જીતી હતી, છતાં તું જૂઠું બોલ્યો અને તે ખોટો ન્યાય આપ્યો. આથી હું તને શાપ આપું છું કે તારા આખા શરીરે કોઢ ફૂટી નીકળે. માં પાર્વતીનો શાપ મળતા જ તપોદન બ્રાહ્મણને આખા શરીરે કોઢ ફૂટી નીકળ્યો. બ્રાહ્મણને પોતાની ભૂલ બદલ ખૂબ જ પસ્તાવો થયો. તેણે પોતાને શાપમુક્ત કરવા માટે શંકર પાર્વતીને ખૂબ જ આજીજી કરી, વિનંતી કરી, માફી માંગી, પણ બધું જ નકામું. કારણ આ શાપ પાર્વતીજીએ આપ્યો હતો, એટલે કંઈ થઈ શક્યું નહીં. શંકર પાર્વતીજી પણ અંતર ધ્યાન થઈ ગયા. એટલે તપોદન બ્રાહ્મણ રોતો કકડતો ત્યાંથી ચાલી નીકળ્યો. રસ્તામાં તેને એક મહાત્મા મળ્યા. તેણે બ્રાહ્મણને રડવાનું કારણ પૂછ્યું. તપોદન બ્રાહ્મણે તે મહાત્માને પોતાના દુઃખની વાત જણાવી અને તેમને આ દુઃખમાંથી ઉગારવા માટેનો ઉપાય પણ પૂછ્યો. મહાત્માએ શિવજીના ખરા દિલથી તપસ્યા કરવા સલાહ આપી. આથી બ્રાહ્મણ હિમાલયમાં કૈલાસ પર્વત પર શિવજીની તપસ્યા કરવા ચાલી નીકળ્યો. તે જતો હતો ત્યાં રસ્તામાં એને એક બદામી રંગનો ઘોડો મળ્યો. ઘોડો ઘણો દુઃખી હતો. તેણે બ્રાહ્મણને પૂછ્યું, હે વિપ્રદેવ, તમે આમ રડતા રડતા ક્યાં જાઓ છો? બ્રાહ્મણે કહ્યું, મને માતા પાર્વતીજીએ શાપ આપ્યો છે, તેનું નિવારણ કરવા જાઉં છું. ઘોડો બોલ્યો, ભાઈ, તમે મારું પણ એક કામ કરતા જશો? બ્રાહ્મણે હા પાડી. એટલે ઘોડો બોલ્યો, હું આટલો બધો રૂપાળો અને કદાવર છું, છતાં પણ મારા ઉપર કોઈ સવારી કરતું નથી, તો મારા પાપનું નિવારણ પૂછજો. સારું કહી બ્રાહ્મણ આગળ ચાલ્યો. આગળ જતા રડતા બ્રાહ્મણને એક સફેદ ગાય મળી. ગાયે બ્રાહ્મણને ઊભો રાખી એના રડવાનું કારણ પૂછ્યું. બ્રાહ્મણે ગાયને પોતાના દુઃખની વાત કરી. એટલે ગાય બોલી, ભાઈ, હું પણ ઘણી દુઃખી છું. મારા આંચળ દૂધથી ફાટફાટ થાય છે, પણ મને કોઈ દોહતું નથી કે મારા વાછરડા મને ધાવતા નથી, માટે મારા પાપનું નિવારણ પૂછતા આવજો. સારું કહી બ્રાહ્મણ આગળ ચાલ્યો. થોડેક દૂર ગયો ત્યાં રસ્તામાં એક ઘટાદાર આંબાનું ઝાડ જોયું. તે આંબા પર કેરીના લુમખે લુમખા બાજેલા હતા. બ્રાહ્મણ તે આંબાના ઝાડ નીચે થાક ખાવા બેઠો, પણ ત્યાં આંબાને વાચા થઈ. તેણે બ્રાહ્મણને કહ્યું, ભાઈ, તું ખૂબ જ દુઃખી લાગે છે. ત્યારે બ્રાહ્મણે તે આંબાને પણ પોતાના દુઃખની વાત કરી. બ્રાહ્મણની વાત સાંભળી આંબો બોલ્યો, ભાઈ, હું પણ ખૂબ જ દુઃખી છું. મારા ઝાડ ઉપર સરસ મજાની કેરીઓ આવે છે, પણ મારા ફળને કોઈ ચાખતું નથી. અને જો કોઈ ચાખે તો તે તરત જ મૃત્યુ પામે છે. માટે તમે મહેરબાની કરી મારા પાપનું નિવારણ પૂછતા આવજો. સારું કહી બ્રાહ્મણ થોડી વાર તે ઝાડ નીચે થાક ખાવા બેઠો અને પછી આગળ વધ્યો. આગળ જતા રસ્તામાં એક મોટું તળાવ આવ્યું. બ્રાહ્મણ ખૂબ જ તરસ્યો થયો હતો, એટલે તે પાણી પીવા માટે તળાવમાં ઉતર્યો. ત્યાં જ તળાવમાંથી એક મગર બહાર આવ્યો અને તેણે પણ બ્રાહ્મણને એ જ સવાલ પૂછ્યો. બ્રાહ્મણે પણ એને એ જ જવાબ આપ્યો. ત્યારે મગરે કહ્યું, ભાઈ, હું પણ તમારી જેમ જ દુઃખી છું. હું આ શીતળ જળમાં રહું છું, છતાં મારા આખા શરીરમાં બળતરા થયા કરે છે. તમે મારા આ પાપનું નિવારણ પૂછતા આવજો. સારું કહી બ્રાહ્મણ આગળ વધ્યો. તે હિમાલયમાં કૈલાસ પર્વત પર આવી ગયો. તેણે એક ઝાડ નીચે બેસી તપ કરવાનું શરૂ કર્યું અને ખૂબ જ કઠિન તપસ્યા કરી. તે તપથી મહાદેવજી પ્રસન્ન થયા અને તેણે બ્રાહ્મણને દર્શન આપ્યા અને વરદાન માંગવા કહ્યું. બ્રાહ્મણે કહ્યું, હે મહાદેવજી, આપ મને માતાજીના શાપમાંથી ઉગારો અને મારો કોઢ મટાડી દો. હે ભૂદેવ,
આ માટે તમે જો ખરા દિલથી 16 સોમવારનું વ્રત કરશો તો જરૂર તમારો કોઢ મટી જશે, તમે માતાજીના શાપમાંથી મુક્ત થઈ જશો. હે પ્રભુ, મારે આ વ્રત કઈ રીતે કરવું? મહાદેવજી બોલ્યા, સાંભળ, આ વ્રત શ્રાવણ માસના પ્રથમ સોમવારથી શરૂ થાય છે અને તે 16 સોમવાર સુધી કરવામાં આવે છે. શ્રાવણ માસના આગલા દિવસે એટલે કે દિવાસાના દિવસે સૂતરના પીળા રંગના 4 તાંતણા ભેગા કરી તેના વચ્ચે થોડા થોડા અંતરે 4 ગાંઠ વાળી તે દોરો ગળામાં પહેરી લેવો. દર સોમવારે સવારે વહેલા ઉઠી નાઈ ધોઈ મહાદેવજીના મંદિરે જઈ તેમની પૂજા કરવી. દર સોમવારે એકટાણું કરવું. શ્રાવણ, ભાદરવો, આસો અને કાર્તક માસનો છેલ્લો સોમવાર આવે તે 16મો સોમવાર થાય ત્યાં સુધી સોમવાર કરવું. 16મા સોમવારના દિવસે 4.5 શેર ઘઉંના લોટમાં સવા શેર ઘી અને સવા શેર ગોળ નાખી લાડુ બનાવવા. આ લાડવાના 4 ભાગ પાડવા. એક ભાગ મંદિરના પૂજારીને આપવો, બીજો ભાગ રમતા બાળકને આપવો, ત્રીજો ભાગ ગાયના ગોવાળને આપવો અને ચોથા ભાગનો લાડુ વ્રત કરનારે લેવો. આમ કરતા પણ જો લાડુ વધે તો વધેલાનો ભૂકો કરી કીડિયારું પૂરવું અને તેમ છતાં પણ જો વધે તો જમીનમાં દાટી દેવો, પણ રાત ન રાખવું. આ રીતે વ્રતનું ઉજવણું કરવું. જો આ વ્રત તું શ્રદ્ધાપૂર્વક કરીશ તો તારી કાયા કંચન વર્ણી થઈ જશે. કોળિયો બ્રાહ્મણ ભગવાન શંકરને પગે લાગ્યો. પછી તેણે ઘોડાના પાપ નિવારણની વાત કરી. ત્યારે ભગવાન શંકરે કહ્યું, આ ઘોડો આગલા જન્મમાં એક વાણિયો વેપારી હતો. તે તોલ માપના ખોટા કાટલા લાખી લોકોને છેતરતો હતો અને લોકોને ઉછીના પૈસા આપી વ્યાજ સાથે બમણા વસૂલતો હતો. તેથી તેની આવી દશા થઈ છે. પણ જો તું આ ઘોડા પર સવારી કરીશ તો તેની બધી જ તકલીફ દૂર થઈ જશે. પછી બ્રાહ્મણે શંકર ભગવાનને ગાયના પાપની વાત કરી. ત્યારે ભગવાને કહ્યું, આ ગાય આગલા ભાવમાં એક સ્ત્રી હતી. આ સ્ત્રી ભારે ક્રોધી હતી. તેણે પોતાના ધાવતા બાળક તરછોડ્યા હતા. તેથી જ આ પાપનું ફળ તે અત્યારે ભોગવી રહી છે. તેના પાપના નિવારણ માટે તું એના આંચળમાંથી દૂધ કાઢી તેના વડે મારો અભિષેક કરજે, તો એનું બધું દુઃખ દૂર થઈ જશે. પછી બ્રાહ્મણે આંબાનું દુઃખ જણાવ્યું. ત્યારે ભગવાન શંકરે કહ્યું, આ આંબો પૂર્વજન્મમાં ખૂબ લોભિયો માણસ હતો. તેની પાસે અઢળક ધન દોલત હોવા છતાં તે કોઈને દાન પુણ્ય કરતો નહીં. હજી તેના નીચે ધનના ચરુઓ દાટેલા છે. તેથી જ તેના પર ઉગેલું ફળ કોઈ ખાતું નથી. તું એના પાપના નિવારણ માટે આંબા નીચે દાટેલા ધનના એ ચરુઓને કાઢી લેજે અને તેને સત્કાર્યમાં વાપરજે. તેથી તેનું બધું દુઃખ દૂર થઈ જશે. ત્યારબાદ બ્રાહ્મણે મગરનું દુઃખ જણાવ્યું. તો ભગવાન શંકરે કહ્યું, એ મગર ગયા જન્મમાં મોટો પંડિત હતો, છતાં તે કોઈને શાસ્ત્ર વિદ્યા શીખવાડતો નહીં. આથી આ જન્મમાં મગર બનીને પીડા ભોગવી રહ્યો છે. તેના પાપના નિવારણ માટે તું મારા પર ચડાવેલું બિલીપત્ર એની આંખે અડકાડીશ તો એની બધી જ બળતરા શાંત થઈ જશે. આ કોઢિયો બ્રાહ્મણ બધાના દુઃખનું નિવારણ જાણી પછી ભગવાનને પ્રણામ કરી અને શિવલિંગ પર ચડાવેલું એક બિલીપત્ર લઈ ચાલવા લાગ્યો. તે ચાલતો ચાલતો પેલા તળાવ પાસે આવ્યો. તળાવની કિનારે પેલો મગર બ્રાહ્મણની રાહ જોઈને જ બેઠો હતો. બ્રાહ્મણને તેને ગયા જન્મની વાત કરી અને પછી મહાદેવજીનું ચડાવેલું બિલીપત્ર મગરની આંખે અડાડ્યું. બિલીપત્ર અડાડતા જ મગરના શરીરની બળતરા ઓછી થઈ ગઈ. મગરે બ્રાહ્મણનો ખૂબ ખૂબ આભાર માન્યો. ત્યાંથી બ્રાહ્મણ આગળ વધ્યો. તે રસ્તામાં આવેલા આંબાના ઝાડ પાસે આવ્યો. તેણે આંબાને મહાદેવજીએ કહેલ વાત સંભળાવી. પછી કોદાળી લઈ આંબાના ઝાડનેથી 4 ચરુ ખોદી કાઢ્યા અને એ ધનને સત્કાર્યના માર્ગે વાપરવાનો સંકલ્પ કરી આંબાના ઝાડ પરથી એક કેરી તોડી અને જેવી એણે કેરી તોડી અને ખાધી કે તેને અમૃતનો ઓડકાર આવ્યો. ત્યાંથી બ્રાહ્મણ આગળ વધ્યો. રસ્તામાં પેલી ગાય એની રાહ જોઈને બેઠી હતી. બ્રાહ્મણે ગાયને મહાદેવજીએ કહેલી વાત કહી. તેણે ગાયને દોહી એક દૂધ વાસણમાં ભેગું કર્યું અને મહાદેવજીનું નામ લઈ શિલા પર અભિષેક કર્યો અને તરત જ ગાયની બધી પીડા દૂર થઈ ગઈ. તેના વાછરડા રમતા રમતા આવીને ધાવવા લાગ્યા. ગાયે પણ બ્રાહ્મણનો ખૂબ ખૂબ આભાર માન્યો. ત્યાંથી બ્રાહ્મણ આગળ વધ્યો. રસ્તામાં પેલો બદામી રંગનો ઘોડો મળ્યો. તે પણ બ્રાહ્મણની રાહ જોઈને જ ઊભો હતો. બ્રાહ્મણે તેને પણ મહાદેવજીએ કહેલ વાત સંભળાવી. પછી તે બ્રાહ્મણે ઘોડા પર સવારી કરી અને કહ્યું, હવે તારા પાપનું નિવારણ થઈ ગયું. ત્યાંથી બ્રાહ્મણ પોતાની ઝૂંપડી આવ્યો. ત્યાં શ્રાવણ માસ બેસી ગયો એટલે બ્રાહ્મણે 16 સોમવારનું વ્રત શરૂ કર્યું. તેણે ખૂબ જ શ્રદ્ધાપૂર્વક આ વ્રત કર્યું. જોત જોતામાં 4 મહિના પૂરા થઈ ગયા અને કાર્તક મહિનાનો છેલ્લો સોમવાર આવ્યો. ત્યારે બ્રાહ્મણે વ્રતનું ઉજવણું કર્યું. પાર્વતીજી બ્રાહ્મણની ભક્તિથી ખૂબ જ પ્રસન્ન થયા. તેમણે બ્રાહ્મણની કાયા પહેલાની જેમ કંચન જેવી કરી દીધી અને બ્રાહ્મણનો કોઢ સંપૂર્ણપણે મટી ગયો. પાર્વતીજીના શાપમાંથી મુક્ત થઈ બ્રાહ્મણ ખૂબ જ ખુશ થઈ ગયો. તે આનંદથી રહેવા લાગ્યો. તેવામાં એ ગામના રાજાની કુંવરીનો સ્વયંવર રચાયો. ગામના પાદરે વિશાળ મંડપ બાંધવામાં આવ્યો. દેશ દેશાવરના રાજકુમારો તેમાં આમંત્રિત કરવામાં આવ્યા. આ વાતની જાણ આખા ગામમાં ફેલાઈ ગઈ.
આખું ગામ રાજાની કુંવરીનો સ્વયંવર જોવા ઉમટ્યું. તપોધન બ્રાહ્મણને પણ આ વાતની જાણ થતા તે પણ કુંવરીનો સ્વયંવર જોવા પડ્યો. તે ગામને પાદરે પહોંચ્યો ત્યાં તો વિશાળ મંડપ બાંધેલો જોયો. તેને સુંદર રીતે શણગારવામાં આવ્યો હતો અને મંડપમાં દેશ દેશાવરના રાજકુમારો અલંકાર વસ્ત્ર સજીને બેઠા હતા. તપોધન બ્રાહ્મણ પણ મંડપના એક ખૂણામાં જઈને ઊભો રહી ગયો. થોડી જ વારમાં એક શણગારેલી હાથણી વરમાળા લઈ મંડપમાં આવી. તે બધા જ રાજકુમારો પાસેથી ફરતી ફરતી એ બ્રાહ્મણ પાસે આવી અને તેણે વરમાળા તપોધન બ્રાહ્મણના ગળામાં પહેરાવી દીધી. આ જોઈ આખા મંડપમાં કોલાહલ મચી ગયો. રાજા બોલ્યા, હાથણી ભૂલે છે, ચૂક કરે છે. રાજાએ તરત જ બ્રાહ્મણને મંડપની બહાર કાઢી મુકાવ્યો. પછી તેમણે ફરીથી હાથણીને માળા પકડાવી અને સ્વયંવરમાં ફેરવી. હાથણી ફરી વરમાળા લઈ મંડપની બહાર આવી અને બ્રાહ્મણ પાસે ગઈ તેના ગળામાં વરમાળા પહેરાવી. આખી રાજસભા બોલી ઉઠી, ભગવાને ધાર્યું હોય તેમ જ થાય. રાજાએ પોતાની કુંવરીના લગ્ન તે બ્રાહ્મણની સાથે કરાવી આપ્યા. રાજાએ પહેરામણીમાં સોનું, રૂપું, હીરા, માણેક, મોતીના દાગીના, રેશમી જરીના પોશાકો અને હાથી ઘોડા આપ્યા. બ્રાહ્મણ તો રાજકુમારીને પોતાની પત્ની બનાવી પોતાની ઘરે લઈ ગયો. બ્રાહ્મણની માં પોતાના દીકરા સાથે વહુને જોઈને રાજી રાજી થઈ ગઈ. તે બંનેને જારના દાણા લઈને વધાવવા આવી, પરંતુ એ જારના દાણા મોતી બની ગયા. આ બધું મહાદેવજીની કૃપા અને વ્રતનો પ્રભાવ હતો. રાજાએ પોતાની દીકરી અને જમાઈને રહેવા માટે એક મોટો મહેલ આપ્યો. તપોધન બ્રાહ્મણ અને તેની પત્ની અને માતા ત્રણેય આનંદથી મહેલમાં રહેવા માંડ્યા. થોડા સમય બાદ રાજા મૃત્યુ પામ્યો. રાજાને સંતાનમાં એકમાત્ર કુંવરી જ હતી. તેથી બ્રાહ્મણ રાજા બન્યો અને તેની પત્ની રાણી. બ્રાહ્મણે વિચાર્યું, આ બધા સુખના દિવસો મહાદેવજીની કૃપાથી જ આવ્યા છે. તેથી તેણે ફરી 16 સોમવારનું વ્રત કરવાનો સંકલ્પ કર્યો. શ્રાવણ માસ આવતા જ તેણે 16 સોમવારનું વ્રત કર્યું. કારતક માસ પૂરો થતા 16મો સોમવાર આવી પહોંચ્યો. 16મા સોમવારે વ્રતનું ઉજવણું કરવાનું હતું. તેથી તેણે પત્નીને 16 સોમવાર વ્રતની ઉજવણી કેવી રીતે કરવી તેની સઘળી હકીકત જણાવી. રાણીએ વિચાર્યું, રાજા થઈને માત્ર લાડુ જમે તે શોભે નહીં. તેથી તેણે સાથે 32 શાક અને 33 જાતના પકવાન બનાવ્યા. રાજા જમવા બેઠા. તેમણે થાળીમાં રસોઈ જોઈને રાણી પર ગુસ્સે થયા. તેમને ઘણું જ દુઃખ થયું. તે શંકર ભગવાનની માફી માંગવા લાગ્યા. તેમણે રસોઈ ભરેલી થાળી આગળ શંકર ભગવાનની સ્તુતિ કરી અને વ્રત પૂરું કર્યું. અને થાળીમાંના અન્નદેવને પગે લાગી ઊભા થઈ ગયા. તેમણે અનાજના 4 દાણા લઈ ચારે દિશામાં નાખ્યા અને ભૂખ્યા પેટે સૂઈ ગયા. તે જ રાત્રે મહાદેવજી રાજાના સ્વપ્નમાં આવ્યા અને કહેવા લાગ્યા, હે રાજન, જાગે છે કે ઊંઘે છે? રાજન બોલ્યા, જાગું છું ભગવાન. મહાદેવજી બોલ્યા, તારી રાણીએ તારા વ્રતમાં ભંગ પાડ્યો છે, માટે તું એને દેશવટો આપી દે. રાજા કહે, જેવી આજ્ઞા. સવાર થયું. રાજાએ રાણીને કાળા કપડાં પહેરાવી દેશવટો આપી દીધો અને પોતાના રાજ્યની બહાર તગેડી મૂકી. રાણી તો ચોધાર આંસુ સારતી સારતી એક ગામમાં આવી. ત્યાં આગળ એક ઝૂંપડીમાં ઘાચણ રહેતી હતી. તેણે ઘાચણ પાસે પાણીની માંગણી કરી. ઘાચણે તેને પાણી આપ્યું. રાણીએ ઘાચણને પોતાનું દુઃખ સંભળાવ્યું અને તેના ઘરમાં કોઈ કામ મળી રહે તેની વિનંતી કરી. ઘાચણને રાણી ઉપર દયા આવી. તેણે રાણીને પોતાની સાથે રાખી લીધી. ત્યાં તો ઘાચણના તેલના કુલ્લા ઢળી પડ્યા. ઘાચી માંદો પડ્યો. આ જોઈ ઘાચણ બોલી, હે બહેન, તારા આવવાથી મારું ખૂબ નુકસાન થયું છે. તું અહીંથી ચાલી જા. માટે રાણી ત્યાંથી ચાલી નીકળી. જતા જતા રસ્તામાં એક ડોશીના ઘર આવ્યો. ડોશીમાં તે સમયે રેંટિયો કાતતા હતા. રાણી તેમની પાસે ગઈ અને પીવા માટે પાણી માંગ્યું. ડોશી ભલી હતી. તેણે ઊભી થઈ પાણી આપ્યું. રાણીએ તેને પોતાના દુઃખની વાત કરી. ડોશીને રાણી ઉપર દયા આવી ગઈ. તેથી તેણે રાણીને પોતાની સાથે રાખી લીધી. પરંતુ રાણીના આવવાથી ડોશીના વારંવાર તાળ તૂટવા લાગ્યા. સૂતર પણ ઓછું કંતાવા લાગ્યું. તેથી ડોશીએ તેને અપશુકન્યાન ગળીને કાઢી મૂકી. ત્યાંથી રાણી ચાલતી ચાલતી એક કૂએ આવી. ત્યાં એક પનિહારી પાણી ભરતી હતી. રાણીએ તેની પાસે પીવાનું પાણી માંગ્યું. પનિહારીએ જેવો ઘડો કૂવામાં ઉતાર્યો ત્યાં તો કૂવાનું બધું પાણી સુકાઈ ગયું અને માટલું પણ ફૂટી ગયું. પનિહારીએ તેને અપશુકન્યાર ગણી પાણી પાયા વગર કાઢી મૂકી. રાણી ચાલતી ચાલતી એક માલણના ઘર પાસે આવી. રાણીએ માલણને પોતાના દુઃખની વાત કરી. માલણને તેની ઉપર દયા આવી અને તેણે રાણીને પોતાના ઘરે રાખી લીધી. રાણીના આવવાથી માલણને ઘણું નુકસાન થયું. માલણે પહેલા દરરોજ સવામણ ફૂલ ઉતરતા હતા. હવે તેના પાસે જ ફૂલ ઉતરવા લાગ્યા. તેથી માલણે કહ્યું, બહેન, તારા આવવાથી મને નુકસાન થવા લાગ્યું છે. મને તું અહીંથી ચાલી જા. ત્યાંથી રાણી ચાલતા ચાલતા એક સાધુ મહારાજની ઝૂંપડી આવી પહોંચી. સાધુ મહારાજ ખૂબ જ દયાળુ હતા. તેણે રાણીને આશરો આપ્યો. રાણીને જમવા બેસાડી અને થાળીમાં ભોજન પીરસ્યું.
જેવી થાળી રાણીને આપી કે થાળીમાંનું ભોજન જીવડા બની ગયા. સાધુ મહારાજ બોલ્યા, દીકરી, પુસ્તક લાવો, પોથી લાવો, ખડીયો લાવો ને કલમ લાવો, તમારા ભાગ્યની રેખાઓ જોઉં. રાણી લેવા ગઈ. ત્યાં પુસ્તક પોથી જડતા નથી, ખડીયો કલમ જડતા નથી. લેવા જાય છે તો કાન ખજૂરા અને વીછી કરડવા આવે છે. ત્યારે સાધુ મહારાજ પોતે ઊભા થઈ પુસ્તક પોથી લેવા ગયા અને ખડીયો કલમ જાતે લઈ આવ્યા. પહેલું પુસ્તક બ્રહ્માજીનું જોયું, બીજું પુસ્તક મહાદેવજીનું જોયું. સાધુ મહારાજ બોલ્યા, દીકરી, તે મહાદેવજીના વ્રતને વખોડ્યું છે. તું મહાદેવજીની દોષિત છે, માટે શંકર ભગવાનનું 16 સોમવારનું વ્રત કર. રાણી બોલી, બાપુ, આ વ્રત શી રીતે થાય? સાધુ મહારાજે તે વ્રત કેવી રીતે કરાય તે બધું સમજાવ્યું. રાણીએ શ્રાવણ માસ આવતા જ વ્રતની શરૂઆત કરી અને પૂર્ણ શ્રદ્ધાથી વ્રત કરવા લાગી. જોત જોતામાં 16મો સોમવાર આવી ગયો. રાણીએ સાધુ મહારાજને વ્રતના ઉજવણાની વાત કરી. સાધુ મહારાજે તેને બધું સીધું સામાન લાવી આપ્યું અને રાણીએ વ્રતનું ઉજવણું કર્યું. રાણીના વ્રતથી શંકર ભગવાન પ્રસન્ન થયા. તેમણે બ્રાહ્મણ રાજાના એટલે કે તેના પતિના સ્વપ્નમાં આવ્યા અને બોલ્યા, હે રાજન, જાગે છે કે ઊંઘે છે? રાજે કહે, ના રે પ્રભુ, જાગું છું. રાણીને દેશવટો દીધો હતો, તેને પાછી લઈ આવ. રાજા કહે, હવે ક્યાંથી લાવું? કોયલ જેવું માણસ હતું, વાઘે માર્યું કે વરુએ માર્યું, હવે ક્યાંથી હોય? મહાદેવજી કહે, વાઘે નથી માર્યું, વરુએ નથી માર્યું, જે વાટે ગઈ છે તે વાટે તું જા. રાજા ત્યાંથી ચાલી નીકળ્યો. વાટે જતા ઘાંચણનું ઘર આવ્યું. રાજા કહે, બહેન, અહીંયા કોઈ રાજાની રાણી આવી હતી? ઘાંચણ કહે, રાણી જેવા રૂપ હતું, રંગ હતું, પણ રાણી જેવા લક્ષણ નહીં હતા. રાજા ત્યાંથી ચાલતો જાય છે. આગળ જતા ડોશીમાનું ઘર આવ્યું. રાજા ડોશીને પૂછે, માડી, અહીંયા કોઈ રાજાની રાણી આવી હતી? ડોશી કહે, રાણી જેવા રૂપરંગ હતા, પણ રાણી જેવા લક્ષણ ન હતા. રાજા આગળ ચાલ્યો. કૂવા કાંઠે આવ્યો. ત્યાં એક પનિયારી પાણી ભરતી હતી. રાજાએ તેને પણ એ જ સવાલ પૂછ્યો તો પનિયારીએ કહ્યું, ભાઈ, રાણી જેવા રૂપ હતા, પણ રાણી જેવા લક્ષણ નહીં હતા. ત્યાંથી રાજા આગળ ચાલ્યો. રસ્તામાં માલણનું ઘર આવ્યું. તે ઘરમાં જઈને પૂછે છે, બહેન, અહીં કોઈ રાજાની રાણી આવી હતી? માલણ કહે, રાણી જેવા રૂપ હતા, પણ રાણી જેવા લક્ષણ ન હતા. રાજા નિરાશ થઈ ફરતો ફરતો પેલા સાધુ મહારાજની ઝૂંપડીએ આવ્યો. રાજાને થયું કે કોઈ કકડો રોટલો આપે તો ખાઈ પીને પાછો જાઉં. તેણે ઝૂંપડીની બહાર રહીને બૂમ પાડી, અંદર કોઈ છે કે નહીં? સાધુ મહારાજ બહાર આવ્યા. તેમણે રાજાને અંદર પધારવા માટે આવકાર આપ્યો. રાજા ઝૂંપડીની અંદર આવ્યા કે બંને પતિ પત્ની એકબીજાને જોઈને ખૂબ જ રાજી થઈ ગયા. રાણીએ સાધુ મહારાજની ઓળખાણ આપતા કહી, બાપુ, આ મારા પતિદેવ છે, તેઓ મને તેડવા આવ્યા છે, હવે મને જવાની રજા આપો. સાધુ મહારાજે કહ્યું, દીકરી સાસરીએ શોભે ને હાથી રજવાડે શોભે. રાણી કહે, બાપુ, તમને દુઃખ પડે તો હું શી રીતે જાણું? સાધુ મહારાજે ફૂલનો દડો આપ્યો અને ઘીનો દીવો આપ્યો ને કહ્યું, દીકરી, જો આ દીવો ઠરી જાય અને ફૂલનો દડો કરમાઈ જાય તો જાણજે કે તારા બાપને દુઃખ પડ્યું છે. રાજા રાણી અડધી વાટે ગયા. ત્યાં ઘીનો દીવો ઠરી ગયો અને ફૂલનો દડો કરમાઈ ગયો. રાણી કહે, રાજા, વેલ પાછી વાળો, મારા પિતાને દુઃખ આવ્યો છે. રાજાએ વેલ પાછી વાળી. ઝૂંપડીમાં આવીને જુએ છે તો સાધુ મહારાજ માથું બાંધીને સૂઈ રહ્યા છે. રાણીને કહ્યું, બાપુ, આ તમને શું થયું? બેટા, મને કાંઈ નથી થયું, હું તો તમારું પારખું જોતો હતો. સાધુ મહારાજે બીજી વાર દીકરીને 1.25 લાખનો ગવારો અને 1 અમીનો કૂપો આપીને કહ્યું, દીકરી, જ્યાં બાળતા આવ્યા ત્યાં ઠારતા જજો. ત્યાંથી રાજા રાણી તેઓ માલણના ઘરે આવ્યા. માલણને પાછા 1.25 મણ ફૂલ ઉતરવા માંડ્યા એટલે માલણ બોલી, બહેન, 1 ઘડી બેસતી હોય તો 2 ઘડી બેસ, તારે આવે મારે સારું થયું. ત્યાંથી રાજા રાણી કૂવા કાંઠે આવ્યા. રાણીએ દોરડા સાથે બાંધેલો ઘડો કૂવામાં નાખ્યો કે કૂવો પાણીથી ભરાઈ ગયો. ત્યાંથી રાજા રાણી ડોશીમાના ઘરે આવ્યા અને તે સમયે ડોશીમા રેંટિયો કાઢતા હતા, પણ તેમના તાર વારંવાર તૂટતા હતા. રાણીએ ડોશી પાસે જઈ જેવો રેંટિયાને હાથ લગાડ્યો, તરત જ લાંબા લાંબા તાર નીકળવા લાગ્યા. આથી ડોશી તો રાજીના રેડ થઈ ગઈ. તે બોલી, બહેન, 1 ઘડી બેસતી હોય તો 2 ઘડી બેસ, તારે આવીએ મારે સારું થયું. ત્યાંથી રાજા રાણી ઘાંચણના ઘરે આવ્યા. ઘાંચણના તેલના કુલ્લા ભરાઈ ગયા અને બીમાર ઘાંચી સારો થઈ ગયો. ત્યાંથી રાજા રાણી પોતાના મહેલમાં પાછા ફર્યા. રાજાએ આખા નગરને રાજમહેલમાં જમવા માટે આમંત્રણ આપ્યું. પછી રાણીને એકટાણા કરવા લાગ્યા. તેથી રાણીએ કહ્યું, મારે હજી મહાદેવજીની વાત કહેવાની છે. બધાએ જમી લીધું, હવે વાત કોની આગળ કહેવી?
વાત તો ભૂખ્યા માણસને જ કહેવાય. એટલે રાજાએ આખા ગામમાં ઢંઢેરો ફૂટાવ્યો. એક ગામમાં સાસુ વહુને ઝઘડો થતા સાસુ ભૂખી હતી, તેથી રાજાએ તેમને તેડાવ્યા. ડોશીમાં કહે, ભાઈ, હું તો કાને બહેરી છું ને આંખે આંધળી છું, પગે લૂલી છું, કેવી રીતે આવું? રાજાએ તેના માટે એક વેલ મોકલાવી અને તેમને મહેલે તેડાવ્યા. પછી રાજાએ કહ્યું, ડોશીમાં, તમે સાંભળો તોય મહાદેવજી કહેજો અને ના સાંભળો તોય મહાદેવજી કહેજો. રાણીએ વાત કહેવા માંડી. ડોશીમાં સાંભળતા નહીં, તોય મહાદેવજી મહાદેવજી બોલ્યા કર્યું. મહાદેવજીની વાર્તા પૂરી થઈ. તરત જ ડોશીમાના બધા અંગો સરખા થઈ ગયા. તે કાને સાંભળતી, આંખે જોતી અને પગે ચાલતી થઈ ગઈ. ડોશીમા તો ખૂબ જ ખુશ થઈ ગયા. તે રાજા રાણીનો આભાર માનવા લાગ્યા. ત્યારે રાજા રાણીએ કહ્યું, માતાજી, આ બધો પ્રતાપ તો મહાદેવજીનો છે. ડોશી ચાલતા ચાલતા ઘરે પહોંચ્યા. તેમને ચાલતા દેખતા જોઈ બધા જ અચરજ પામ્યા અને ડોશીના દીકરા બહુ પણ નવાઈ પામ્યા. તેમણે કહ્યું, માં, તમને આવા રૂડા કોણે કર્યા? માએ કહ્યું, મને મહાદેવજીની વાત સાંભળતા આવા ફળ મળ્યા તો વ્રત કરનારને કેવા ફળ મળતા હશે? પછી ડોશીમાએ દીકરા વહુને આ વ્રત કરવા જણાવ્યું. આ વ્રતનો પ્રભાવ જાણી આખા ગામના લોકો ભગવાન શંકરના 16 સોમવારનું વ્રત કરવા લાગ્યા. ભગવાને દરેકની મનોકામના પૂર્ણ કરી. સમય જતા રાણીએ એક સુંદર રાજકુમારને જન્મ આપ્યો. આ કુંવર યુવાન થયો અને બ્રાહ્મણ રાજા રાણી ઘરડા થયા. એટલે રાજા રાણીએ પોતાના રાજકુંવરને ગાદી સોંપી બંને જણ મહાદેવજીની ભક્તિ કરવા લાગ્યા. રાજકુંવર પણ માતા પિતાની માફક 16 સોમવારનું વ્રત કરવા લાગ્યો. હે મહાદેવજી, તમે જેવા રાજા રાણીને ફળ્યા, આંધળી ડોશીને ફળ્યા, તેવું આ વ્રત કરનાર, વાર્તા સાંભળનાર સૌને ફળજો. હર હર મહાદેવ. જો આ વિડીયો તમને ગમ્યો હોય તો નીચે કમેન્ટમાં જય મહાદેવ જરૂર લખજો. અને આવી જ 12 માસની પ્રાચીન વ્રત કથાઓ સાંભળવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો. ઓમ નમઃ શિવાય.